પેલા જયદેવ ક્યાં હશે? હાલને ફોન કરવા દે ને. હલો, હા જયદેવ ક્યાં છો? તારા માટેનું જરૂરી કામ છે. મારા ફાર્મમાં આવશે, આવીને. હા હા હા, ઝડપ કરાય. હો ભાઈ, કેમ છે? બસ મજામાં. કેમ છે તને? મોજો. કેમ પણ મોડું કર્યું? અરે ભાઈ વાર લાગી એટલે થોડી રસ્તામાં કામ આવી ગયું ને એટલે. હાલ બેસ કામ હતા. ભાઈ, તું જેના નંબર માંગતો હતો ને, એ મોનાલી આજે સામેથી તારા નંબર માંગ્યા છે. એવું છે ભાઈ? વાહ ભાઈ વાહ, તે તો મારું કામ કરી દીધું હો. થેન્ક યુ ભાઈ. અરે યાર, તારા મારે એટલું તો કરી શકું ને યાર. हेलो हाँ कौन હલો મોનાલી, હું જયદેવ બોલું છું. कौन सही देव हाँ दीपक પેલા ડોબ્બાને કે મારો ફોન ઉપાડે. હા કટ કરી નાખે છે. હા હા પેલા ફોન તો ઉપાડ, મોનાલીના ફોન મારામાં આવે. મેં ફોન કર્યો હતો પણ મને ઓળખતી ન હોય ને એવું વર્તન કર્યું ને એટલે મેં બીકના હિસાબે મેં ફોન કાપી નાખ્યો. તો પાછો ટ્રાય માર. हेलो अरे डोबा मारो फोन કેમ નતો ઉપાડતો? હા મારો ફોન એક રિંગમાં ઉઠાવી જ લેવાનો. હા નહીતર. અરે મજાક કરું છું ડોબા. બોલ શું કરે છે? દીપકભાઈ પાસે બેઠો છું. તમે શું કરો છો? અરે કાંઈ નહીં, કામ કરું છું. હા અને હા તું છે ને મને તમે નહીં કહેતો, તું કહીશ ને તો બી ચાલશે. હા ઓકે. તું કઈ એમ બસ. અરે વાહ, શું વાત છે? તું તો અત્યારથી મારું કેવું માનવા માંડ્યો. હા હા અને હું શું કહું છું, કાલે મળવું છે? વાંધો નહીં. બાકી તારામાં તો દમ જ નથી કે મને તું કે ચલો મળવા જઈએ. હા ચાલ તો કાલે મળીએ. ઓકે બાય. હાલ સારું, કાલે મળીએ હો. સારું ભાઈ, કાલે મળીએ હો.
જયદેવ, મારે એક વાત કહેવી છે તને. તને ખોટું તો નહીં લાગે ને? એમાં શું ખોટું? બોલ. અરે એક છોકરો છે ને મને બહુ હેરાન કરે છે, તો એના લીધે હું બહુ બિઝી રહું છું. એ છોકરો કોણ છે? મને કે. અરે હું છે ને પહેલાં એને લાઈક કરતી હતી, પણ હવે એને મારે કશું નહીં. એમનો ફોન નંબર દે, હું સમજાવી દઉં. એવું કશું નહીં કરવું મારે. તું ટેન્શન ના લે, મારે એને કેમ સમજાવો ને એ મને આવડે છે. હું એને સમજાવી દઈશ, તું ચિંતા ન કર. પણ જયદેવ, તું મારી પૂરી વાત તો સાંભળ. હા બોલ. પણ કેતા મને મારો જીવ બળે છે. એકવાર કહેતો ખરા, હું પ્રોમિસ કરું, મને ખોટું જરાય નહીં લાગે. સાચું કહું જયદેવ, હમણાં છે ને હું એક છોકરાને મળી હતી અને બહુ જ સરસ છે અને એને લાઈક પણ બહુ કરું છું. તને કહેવાય તો નહીં, પણ તને કહું છું કે એની પાસે છે ને બહુ જ પૈસા છે અને મારું તારી જેમ જ મારું બહુ જ ધ્યાન રાખે છે. પણ તું એટલું નહીં રાખી શક કે એ મારું રાખી શકશે, કેમ કે એની પાસે પૈસા છે. તો તને કહેવાય તો નહીં, તોય મેં તને કહી દીધું. તને ખોટું તો નહીં લાગ્યું ને? સોરી જયદેવ, તને કેવું તો નહોતું, પણ કહેવાય ગયું. અને ચાલ હવે હું જાઉં. મોનાલી, સારું કહેવાય યાર, તું હેપી છો ને, હું એમાં જ રાજી છું. હવે તું જઈ શકે. મોનાલી તો એમની લાઈફમાં હેપી થઈ ગઈ, પણ એમને જયદેવનું તો જરાય વિચાર્યું જ નહીં કે આને શું વીતી હશે. જયદેવને ફૂલ અફસોસ થયો. સાલું જિંદગીમાં કોઈ સાચો લવ જ નથી કરતું, અને લવ કરે છે ને તો બધા પૈસા માટે જ કરે છે. જયદેવ હજી પણ એના દિલમાં મોનાલીને જ રાખે છે અને હાલતા ને ચાલતા મોનાલીને જ યાદ કરે છે. શું કરવું, બહુ તડપ્યો જયદેવ. સારું, જિંદગી છે, હાલ્યા કરે.